સહિત સુરતના મહુવામાં સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે હાઈવે બંધ કરવામાં આવ્યો। મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં અત્યારે પૂર આવ્યું છે। સ્ટેટ હાઈવે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે। ઓલણ નદીના પ્રવાહને લઈ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તો સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં મહુવામાં સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને પગલે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હાઈવે બંધ થતા વાહન ચાલકોને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો ઓલણ નદીના પ્રવાહને લઈને બ્રિજ બંધ કરવામાં આવ્યો, તો બીજી તરફ નદી કાંઠાના ગામને સાવચેત કરવામાં આવ્યા છે। બ્રિજ બંધ કરાતા ઇમરજન્સી સેવાઓ અત્યારે પ્રભાવિત થઈ ગઈ છે। બ્રિજ બંધ કરાતા પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। અત્યારે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સુરતના મહુવામાં સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં અત્યારે પૂર આવ્યું છે। જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નદી કાંઠાના ગામને સાવચેત કરવામાં આવ્યા છે। બ્રિજ બંધ કરાતા એમરજન્સી સેવાઓ પ્રભાવિત થઈ છે। તો ઓલણ નદીના પ્રવાહને લઈને આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, તો લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જે અક્ષય, સુરતના મહુવામાં સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, ઓલણ નદીના પ્રવાહને લઈને બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? જી નિરાલી, ચોક્કસથી જે પ્રમાણે હાલ સુરત જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલ અત્યારે નદીની સ્થિતિ જે છે તેમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અને હાલ અત્યારે સુરત જિલ્લામાં મહુવામાં પણ ભારે વરસાદ છે, તેને લઈને હાલ ભારે વરસાદને પગલે સ્ટેટ હાઈવે પણ હાલ અત્યારે બંધ કરવાની નોબત આવી છે। અને ખાસ કરીને ઉપરવાસમાં જે ભારે વરસાદને પગલે મહુવા તાલુકામાંથી આજે ઓલણ નદી જે પસાર થાય છે તેમાં પૂર આવ્યું છે। અને હાલ અત્યારે મહુવાથી અનાવલને જે જોડતો સ્ટેટ હાઈવે જે છે તે હાલ અત્યારે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે। અને ઓલણ નદીના આજે ધસમસતા પ્રવાહને લઈને વલવાડા ખાતે આવેલ ઓલણ નદી જે છે તેનો બ્રિજ પણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। અને આ વલવાડા બ્રિજ બંધ કરવાને લઈને અનાવલ તરફ જવા માટેના જે વાહન ચાલકો જે છે તે હાલ અત્યારે 35 થી 40 કિલોમીટર સુધીનો ચક્રાવો ફરવાની પણ હાલ અત્યારે નોબત આવી છે। અને ઓલણ નદીના જે કાંઠા વિસ્તારના ગામને પણ હાલ અત્યારે વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા માટે સાવચેત કરવામાં આવી રહ્યા છે। અને સાથોસાથ જે આ વલવાડા બ્રિજ જે છે તે બંધ કરાતા ઇમરજન્સી સેવાઓ જે છે તેને પણ હાલ અત્યારે પ્રભાવિત થયું છે અને ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલી પણ પડી રહી છે। અને આજે બ્રિજ બંધ કરાતા આજે પોલીસ બંદોબસ્ત પણ હાલ અત્યારે સાવચેતીના ભાગરૂપે ખડકી દેવામાં આવ્યો છે। નિરાલી, જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે।